હાય, ગુડ ઇવનિંગ. ચલો નજર કરી લઈએ કે આવતીકાલે કયા શેર, સ્ટોક્સ અને સેક્ટર્સ ખાસ અહીંયા ફોકસમાં જોવા મળવાના છે. જે હિસાબે અત્યારે પરિસ્થિતિ પશ્ચિમ એશિયાની અત્યારે વિખરતી જોવા મળી રહી છે, અને કહી શકાય કે સ્થિતિ વધારે ખરાબથી જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખતા આવતીકાલે ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડ કેટલા પર ખુલે છે તેના પર અહીંયા ખાસ નજર રહેશે, કારણ કે તેના પર ઘણી બધી ઇમ્પેક્ટ આવતીકાલે ભારતીય કંપનીઓ પર જોવા મળી શકે છે, જેમાં ઓએમસીસ કંપનીઓ છે, પેઇન્ટ્સ કંપની છે, એલએનટી છે, ઇન્ટરગ્લોબ એવિએશન જેવી કંપનીઓ છે, ઓટો કંપનીઓ પર આવતીકાલે ખાસ અહીંયા નજર જોવા મળશે. એક સારી એવી એક્શન અહીંયા જોવા મળશે. તે સિવાય ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા જેવા કાઉન્ટર પર પણ આવતીકાલે ખાસ અહીંયા ફોકસ જોવા મળશે. ત્યારબાદ અગર જો નજર કરશું ન્યૂઝ બેઝના આધાર પર નજર કરશું તો એસબીઆઈનું કાઉન્ટર આવતીકાલે ખાસ ફોકસમાં રહેશે, કારણ કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ અહીંયા મંગળવારે ખુલવા જઈ રહ્યો છે. તે પહેલાં કંપનીએ પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા તેમના મોટા રોકાણકારી એટલે કે મેરિક્યુ ઇન્વેસ્ટર પાસેથી આશરે 1650 કરોડ રૂપિયા તેમને એકત્ર કરી દીધા છે. આને ધ્યાનમાં રહેતા એસબીઆઈએ પોતાનો ઓએફએસ દ્વારા હિસ્સો વેચવાની જે પ્રમાણ જે છે તેમને ઘટાડી દીધું છે. કંપની માટે પોઝિટિવ સમાચાર છે. એવેન્યુ સુપરમાર્ટ પર નજર કરશું, એટલે કે ડીમાર્ટ પર નજર કરશું. શનિવારે પોતાના Q1 FY27ના પરિણામ જાહેર કર્યા છે. આવકના ફંડ પર નજર કરશું, લગભગ 15% ઉછાળો છે. એબિટા પણ સારા રહ્યા છે, 15.4% પર આપણને એબિટા વધતા જોવા મળ્યા છે. એટલું જ માર્જિન પણ અહીંયા સારા જોવા મળ્યા છે. 3 બેસિસ પોઈન્ટનો સારો એવો સુધારો અહીંયા આપણને માર્જિનના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે એલએનટી ફાઇનાન્સ પર. અહીંયા પણ કંપનીએ ખૂબ જ સારા અને મજબૂત પરિણામ જાહેર કર્યા છે. કંપનીના એનઆઈના ફ્રન્ટ પર નજર કરશું, લગભગ 28%નો એક સારો ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 28-29%નો નફો અહીંયા આપણને વધતો જોવા મળ્યો છે. પોઝિટિવ નંબર્સ છે. એલટીઆઈ માઇન્ડટ્રી પર નજર કરીએ. આઈટીની કંપની પરિણામ ઓવરઓલ અહીંયા આપણને ઠીકઠાક જોવા મળી રહ્યા છે. ત્રિમાસિક આધાર પર કંપનીની આવકના ફ્રન્ટ પર નજર કરશું, 0.3%નો એક સામાન્ય વધારો અહીંયા જોવા મળી રહ્યો છે. અહીંયા ઇન્ટરેસ્ટિંગ માર્જિન છે. માર્જિન અહીંયા આપણને 40 બેસિસ પોઈન્ટના સુધરતા જોવા મળી રહ્યા છે. ઓર્ડર બુકની વાત કરશું, ખૂબ જ મજબૂત રહી છે. ગત ક્વાર્ટરની સરખામણીએ જ આપણને અહીંયા ઓર્ડર બુક જોવા મળ્યા છે. $1.68 બિલિયન પર અહીંયા આપણને ઓર્ડર બુક થતા જોવા મળી રહ્યા છે. પોઝિટિવ નંબર્સ છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે અહીંયા કિંગસ્ટોન્સ પર. કંપનીએ Q1ના બિઝનેસ અપડેટ નંબર ડિક્લેર કર્યા છે. ખૂબ જ નબળા નંબર્સ છે. પ્રી સેલ્સમાં લગભગ 42%નો અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. એરિયા સોલ્ડ પર નજર કરશું, 49%નો અહીંયા ઘટાડો આપણને નોંધાતો જોવા મળ્યો છે. એકચ્યુઅલી ઘટાડો જે આવ્યો છે એનું મેઇન કારણ એ છે કે જે હિસાબે લોન્ચ પાઇપલાઇનમાં જે ગેપ થયો છે તેનો એક ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે ફીનો પેમેન્ટ બેંક્સ પર. અહીંયા પણ જૂન મહિનાના બિઝનેસ અપડેટ નંબર્સ અહીંયા આવતા આપણને જોવા મળી રહ્યા છે. બહુ જ સારા નંબર છે. અહીંયા લોન રેફરલ ડિસ્બર્સમેન્ટ છે, ત્યાં 250 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. મોબાઈલ એપ્લિકેશન અને અહીંયા એક્ટિવ યુઝર્સની સંખ્યા